નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમે બધા ફરી એકવાર એકદમ નવા વિડીયોમાં। આજે એક યોજના વિશે વાત કરવાનું, તમે બધા જાણતા જ હશો, નમો લક્ષ્મી યોજના વિશે। તો ચાલો, શું છે પૂરેપૂરી માહિતી, કોને કોને લાભ મળે તેના વિશે। તો નમો લક્ષ્મી યોજના 2024 રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માટે ખાસ યોજના, બરોબર। નમો લક્ષ્મી યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા આ ફેબ્રુઆરીના શરૂઆતમાં ગુજરાત બજેટ 2024-25માં જાહેર કરવામાં આવ્યું હતું। આ બજેટમાં ગુજરાતની તમામ દીકરીઓ માટે એક નવી યોજના જાહેર કરવામાં આવી, તેનું નામ નમો લક્ષ્મી યોજના 2024। આ યોજના માટે સરકારી ટ્રસ્ટ સંચાલિત ખાનગી માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓની અભ્યાસ કરે છે તેવી 10 લાખ કરતાં વધારે વિદ્યાર્થી દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે। તો આપણે જોયું શું એ તો કે યોજનાનું નામ નમો લક્ષ્મી યોજના 2024। ધોરણ 9 અને 10માં તો કે વાર્ષિક 10,000ની સહાય મળશે, 11-12માં 15,000 અને 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે એટલે 50,000 સુધીની સહાય મળે। એટલે તમારા ફીના પૈસા ઊભા થઈ જાય પ્રાઇવેટમાં ભણતા હોય તો। કઈ શાળાની વિદ્યાર્થીઓને લાભ મળશે તો કે બધી સ્કૂલો, બરાબર, સરકારી હોય ખાનગી હોય, ઉપર જ કીધું હતું એમ। નમો લક્ષ્મી યોજનાનો હેતુ શું છે તો કે ગુજરાત રાજ્યની 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000 તેમજ ધોરણ 11-12 માટે વાર્ષિક 15,000ની સહાય આપવામાં આવશે। આમ આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાથી કુલ 50,000ની સહાય મળવાપાત્ર થશે। નમો લક્ષ્મી યોજના 2024માં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દીકરીઓના અભ્યાસ માટે આ બે યોજનાઓ જાહેર કરવામાં આવી હતી, જેમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના પણ છે। આ યોજના થકી ગરીબ, મધ્યમ વર્ગ અને વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। હવે નમો લક્ષ્મી યોજના 2024માં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે તો કે આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, આવકનો દાખલો, શાળાનું પ્રમાણપત્ર અને બેંક પાસબુક। આ લેખ દ્વારા અમે તમને નમો લક્ષ્મી યોજના સંબંધિત તમામ માહિતી પ્રદાન કરીએ છીએ। જો મિત્રો આમાં કંઈ પ્રશ્ન હોય તો આજે ઓફિશિયલી એને કંઈ વેબસાઇટ નથી કરી, પણ કીધું હતું કે GSEB ઉપર મૂકવામાં આવશે, પણ આ તો બોર્ડની વેબસાઇટ છે એટલા માટે GSEB વધુ માહિતી આવશે તો તમને જાણકારી આપવામાં આવશે। મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરો। ફરી મળશું નવા વિડીયો, મને આપો રજા। વંદે માતરમ, જય ભારત।